ગુજરાત સરકારે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા પ્રયત્નો શરૂ કર્યા છે, જે માટે અમદાવાદ શહેરના સરખેજમાં જુવાપુરા રોડ પર આવેલ ગાંધી હોલ ખાતે માજી પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષતામાં યુનિફોર્મ સિવિલ કોડ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું। યુનિફોર્મ સિવિલ કોડ મુસ્લિમ પર્સનલ લોની વિરુદ્ધ છે અને સરકાર મુસ્લિમોના અંગત કાયદા જેવા કે નિકાહ, તલાક અને વારસાઈ વગેરે ફેરફાર અથવા રદબાતલ કરવા માંગે છે। યુનિફોર્મ સિવિલ કોડ ભારતના બંધારણના આર્ટિકલ 25ની વિરુદ્ધ છે। ભારત બિન સાંપ્રદાયિક દેશ છે અને તેમાં વસતા તમામ નાગરિકોને તેમની મરજીનો ધર્મ પાળવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો મૂળભૂત અધિકાર છે। રાજ્ય સરકાર કે જે ભારતના બંધારણમાં બક્ષેલા ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારને નષ્ટ કરે છે કે નુકસાન પહોંચાડી કોઈ પણ કાયદો બનાવી શકે નહીં। ગુજરાત સરકારની ભારતના બંધારણ અને મુસ્લિમ પર્સનલ લો એટલે કે શરિયતના કાનૂન વિરુદ્ધની આ કાર્યવાહી સામે જનજાગૃતિ લાવવાને પ્રસ્તાવિક કાયદા અને તેની અસર અંગે ચર્ચા વિચારણા કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં વિપક્ષ ગુજરાત વિધાનસભા નેતા અમિતભાઈ ચાવડા, પ્રોફેસર નિશાર અહેમદ અંસારી, જનરલ સેક્રેટરી જમિયત ઉલેમાએ હિન્દ ગુજરાત, માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મુર્તુજા ખાન પઠાણ, નેતા વિપક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેજાદ ખાન પઠાણ, વાઇસ ચેરમેન ઓલ ઇન્ડિયા માઇનોરિટી ડિપાર્ટમેન્ટના શાહનવાઝ શેખ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે મુખ્ય વક્તાઓ મોહમ્મદ તાહિર હકીમ, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ મોહમ્મદ સુહેલ તિરમિઝી, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ ઇકબાલ શેખ, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ પ્રોફેસર ડોક્ટર અકીલ અલી સૈયદ, વાઇસ ચાન્સેલર GM વસ્તાનવી યુનિવર્સિટી વજીર ખાન પઠાણ, ઇકબાલ બેગ, મિર્ઝા જમાતે ઇસ્લામી અહમદાબાદ, ગુલાબ ખાન પઠાણ, એડવોકેટ સભ્ય ગુજરાત બાર કાઉન્સિલર અને ચેરમેન માઇનોરિટી ડિપાર્ટમેન્ટના અબરારભાઈ સૈયદ એડવોકેટ દ્વારા વક્તવ્ય આપ્યું હતું। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।